તમામ આરસીસી અને ડામરના રસ્તા ભાંગીને ભૂક્કો કરી નાખ્યા તથા ગામમાં આવેલ કોઝવે પણ તૂટી ગયો। આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો। પાણી પુરવઠા વિભાગે પાણીની લાઈનો નાખી હતી તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે। અમારે આ પોઝિશન થાય છે। બે વખત વરસાદ ધોધમાર પડવાથી અમારા ગામનો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો, બાઇક જતી નથી અને કોઈ બીમાર કે કોઈ ડિલિવરી હોય તો અમારે ઉંચકીને ખાટામાં લઈ જવાનો વારો આવે છે। ગામ વચ્ચે કોતર અને બધું જ આખો બંને વિસ્તારમાં અમારું ગામ આવેલું છે, વચ્ચે કોતર છે। આખો રસ્તો જ છે બનાવે સરકાર પણ છતાં ધોઈને આખું પૂરું ધોવાઈ જાય છે। હમણાં અમારે સારો રસ્તો બને, વ્યવસ્થિત બને એ અમારી પુલ જ જોઈએ અમારે છે। દર વર્ષે અમારે આ જ પોઝિશન આવે છે। આ ખેતર બધું ધોવાણ થઈ જાય છે બંને સાઈડ વાળોને આખી જમીન। રસ્તો નાની જરી ગામ એમાં રસ્તો દરરોજ તૂટી જાય છે, દર વર્ષે તૂટી જાય છે। તો એ રસ્તો માટે તમે સારા રસ્તો બનાવો તો અમને આવડ જવણ થાય। આજે 108 રાતે આવી હતી, આ 108 રાતે આવી એ રસ્તામાંથી પાછી વળી ગઈ। હું કે અહીંયા અમારા ગામમાં આવ્યું છે નહીં ભાઈ, અહીંયા લગી બીજા ગામ લગી ઉશ્કેલી લઈને જવું પડશે। આ બાજુ તો લાવ કોઈ લઈ જવું પડે, આ બાજુ તો હાંડલી લઈ જવું પડે। પાસે માંગ એ છે કે અમારે રસ્તા વ્યવસ્થિત બનાવો, દર વખતે બનાવો જ છો પણ તોય છતાં તૂટી જાય છે। તો તમે કેવો બનાવો છો તો સારો બનાવો, ભ્રષ્ટાચાર જ થાય ને, દર વખતે બનાવે એટલે ભ્રષ્ટાચાર જ કહેવાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 2 દિવસ વરસાદ પડતા આ નાની જરી ગામના તમામ રસ્તા તૂટી ગયા। તસવીરોમાં જોઈ રહ્યા છો જે મોટા મોટા પથ્થરો ભેખડોમાંથી ધસડાઈને આવ્યા છે અને આરસીસી રોડ આખો તૂટી ગયો છે। હાલ અહીંયાથી પગપાળા પણ ચાલી શકાય તેવી સ્થિતિ નથી। આખા રસ્તાની અંદર આવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। આદિવાસી સમાજના લોકોની માંગ છે કે ગુણવત્તાવાળા સારા રસ્તા બનાવવામાં આવે અને જે આ રોડ તૂટી ગયા છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે। હાલ ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, જ્યારે કોઈ બીમાર પડે તો મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે। તંત્રના અધિકારીઓ હજુ સુધી ગામે પહોંચ્યા નથી। આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર આવા તકરારી રોડ બનાવે છે જેનાથી પ્રજાને ભોગ બનવું પડે છે। રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના